मोटा खावा है वो जा देજો આમ કોઈ દોરડો ના નોખતું હોય આ ચાઇના દોરડીઓ બધા લઈને આવ્યા ને તો ચાઇના દોરડીથી ચગાય કરી આમ વ્યામભાઈ મળે ને તો વ્યામભાઈ કેવું પડશે ગળું હરી નાખશે અલે મારો દોરડી મસ્ત લાવ્યો આમ પતંગ નહીં અને કાલ હું પતંગ લાવ્યો તો ને આટલે ખલાઈ રહી હતી હા આવી કને અચી લે ખાસી ને અચી આવી ફાટા ના એની બીક નકામાં ફાટી જા તો હા આવી જઈ કાલ હું કઈનો મસ્તો તો આવતી જ નથી લાવો બધા દો મજા આવશે જ ને આ તો બીજી દોડી હા સિદ્ધાર્થભાઈ હું વ્યામભાઈ તમારા ઘેર જ આવું કેમ આવતા તમે રે ને પતંગના વધારે શોખીન કોઈ કહો ઓહો વધારે શોખીન જુઓ પતંગ લૂંટી ભાજી જા હું કહેતો હતો હું તમને ખેતરમ દોડી હશે તો મારે પછી આ મારજો આ કોકનું ગાળું ના વેતા તમે આમ આમ ખેંચો ઓમ એમ જ ખેંચવાનું થાય લા જાજો લે આમ ખેંચો પોલીસ તો ફોન કરી દીધો ચો જાય રે હા હા ફોન તો ખોણામ જેલમાં હા ખોણો કરો ને એકડો અડો હતી કોનું સકી જઈ આ તો મસ્ત પતંગો મારી કાલ 50 રૂપિયાની કોડી લઈને આવ્યો ભાઈ તારી વિહાનભાઈ તો કેટલી પતંગ ઊંચી કરી અને કેટલું બધું કાપી મારે તો એનો હાથ તો કાપી જ છે પણ માં પણ દોડીએ વધારે નહીં ચાલશે મારે તો ખાલી દોડી કરતા નાખ હાથમાં લાજી તો ધોવા લે ઉભારો આપણે બે પીસ કરીએ અલે કપાઈ ગયું ચગાવ પાછી એ વર કાપ્યું વિહાનભાઈ નું કાપ્યું એ તો મારા આગળથી તૂટી ગયું હા હું આગળથી કરું ને હવે તમે ચીડી રહેજો યુવરાજભાઈ અધર કરો તૂટી ગયું તું આગળથી આ મારે કપાય વિહાન ભૈયા તો મારી કાકી નો છે મારે તો કાચી કમ દોડીએ તો હવે મારે તો ખેતરમાં પતંગ પડી હવે હું કરું મારે તો નહીં જાઉં નકર સિદ્ધાર્થભાઈ ખોટા કોમના મારથી જા દે કે વિહાનભાઈ ચગાવી નહીં મને તોડીને જતો રહ્યો હેડો એટલે એવું કરી રે તોડીને જવા દીધું હા આ તો સિદ્ધાર્થભાઈ ખેતરમાં પડ્યું એટલે હું લેવા જાય મને તો મારશી બધા ભેગા થયું જાવજો હવે ટેલાર બેઠવું પડશે આ તો શું કરી